ખાવામાં ઘણું બધું સાચવવા છતાંય બપોર પછી આટલો બધો થાક કેમ લાગે છે? અનેક લોકોનો આ પ્રશ્ન છે. આપણા પેટની અંદર જ્યારે પીએચ લેવલ ઘટે ત્યારે અંદર એસિડિટીની શરૂઆત થાય છે. ઓર્ગેનિક ફૂડ ખાનારા ઘણા લોકો છે. ઘણા બધા લોકો રોજ 2 વાર ફ્રૂટ્સ લેતા હોય છે, ડ્રાય ફ્રૂટ્સ પણ લે અને ઘરનો જ સાદો આહાર ખાતા હોય છે. અરે રાત્રે ટાઈમસર જમી પણ લે છે, રાત્રે નહીં પણ સાંજે. તો આ બધું કરવા છતાંય જો અંદર એસિડિટી હોય જે આપણને બહાર ખબર ન પડે તો એને કારણે પણ બપોર પછી થાક લાગતો હોય છે. આ માત્ર આપણા શરીરના એને લગતા પાચનના જ મેટાબોલિઝમની વાત થઈ રહી છે. એટલે જે લોકો પણ આ રીતે બધું કરે છે ને બપોર પછી થાક લાગે છે, એમાં જો એસિડિટી કારણભૂત હોય તો એવા ઘણા બધા લોકોને બપોર પછી થાક લાગે છે. તો કરવું શું? અનેકવાર અનેક વિડીયોમાં મેં જુદા જુદા બધા જ ઘરના પ્રયોગો ઘણા બધા બતાવ્યા છે. જે પ્રયોગોમાં એસિડિટી હોય તો ઘરેથી શું કરી શકાય એ સમજાવી દીધું છે. પેટમાં દુખે તો એસિડિટી હોય, અહીં સુધી કે આટલામાં બળતરા થાય તોય એસિડિટી હોય, પિત્ત અલગ હોય જેનો વિડીયો જુદો છે, એસિડ અલગ હોય જેનો જુદો વિડીયો છે. બધા ખૂણેથી બધી દિશાઓમાંથી તમારી સાથે રહેવા માટે નિરંતર મારા પ્રયત્નો ચાલુ છે. તમારા પ્રયત્નોમાં થોડી સેકન્ડો કાઢીને તમારે આ સાંભળવાનું છે. ન ખબર પડે તો બીજી વાર જોવાનું, સાંભળવાનું છે, બસ. અને પછી જો આને જીવનમાં ઉતારો તો જે આરોગ્ય મેળવવા તમે પ્રયત્ન કરો છો એમાં તમારી સાથે હું પણ આવી જઈશ. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાથે રહો.